कुछ दिन पहले नवसारी जिले के विजलपुर और बिलीमोरा पुलिस स्टेशन के अंदर 2 एफआईआर रजिस्टर हुई थी, जिसके अंदर आरोपियों की ने खुद की डुप्लीकेट पुलिस होने की पहचान विक्टिम्स को दी। उसके बाद में उनके द्वारा पहने गए सोने और जेवरात को संभाल के रखने की हिदायत दी, और जब वो विक्टिम ने वो सोना और चांदी का जो सामान है खुद की पॉकेट में या पर्स में रखा, तो हाथ सफाई करके उस गहने को चोरी करने का अंजाम दिया। इन दोनों इन्वेस्टिगेशन की सेपरेट ऑफेंसेस की कड़ियाँ एलसीबी नवसारी के द्वारा जोड़ने में आई, और दोनों का एमओ सिमिलर होते से ये शक गया कि ये दोनों ऑफेंसेस जो है एक ही आरोपी ने करे हुए हो। इन्वेस्टिगेशन के अंदर ईरानी गैंग का नाम बाहर आया, और नवसारी क्राइम ब्रांच और थाने सिटी क्राइम ब्रांच के द्वारा एक जॉइंट ऑपरेशन के दरमियान इनको एम्बेवेली पुणे से अरेस्ट किया है। अरेस्ट करे गए 2 अक्यूज्ड है बादशाह खान और अयूब उर्फे भूरा शेख। इन दोनों अक्यूज्ड के ऊपर मिला के 5 और 7 अलग अलग एफआईआर्स महाराष्ट्र के अंदर रजिस्टर्ड है, और इनके द्वारा अभी अरेस्ट होने के बाद में पुलिस ने टोटल 10 जितने गुना डिटेक्ट करे हैं और 5 जितने और गुना की कबूलात इन आरोपियों ने करी है। इस गुना के अंदर करा गया हुआ सारा मुद्दा माल, जो भी सोने के आइटम्स थे, वो तमाम मुद्दा माल नवसारी पुलिस के द्वारा रिकवर करने में। ये दूसरा जो एक्यूज़ है वो मॉस्क में रहता था, सो वो कोई रिलीजियस एक्टिविटी में इन्वॉल्व था? नहीं, ऐसा कुछ भी अभी सामने नहीं आया है। ये लोग विक्टिम्स के अंदर महिलाओं को टारगेट करते थे, जो कि रोड के ऊपर चेन या कान के झुमके या बैंगल्स पहन के, गोल्ड के बैंगल्स पहन के निकले हुए हो, और उनको कॉन्फिडेंस में लेके ये लोग गुना आचरते थे। जो अलग अलग गुना डिटेक्ट हुए हैं वो नवसारी के अलावा वडोदरा सिटी, भरूच, वापी, बीड महाराष्ट्र, पुणे और मुंबई शहर के अलग अलग ऑफेंसेस इनके द्वारा करे हुए हाल डिटेक्शन नवसारी पुलिस ने की। और आरोपी इसमें आ सकते हैं? बिल्कुल, इसके अंदर अभी इन्वेस्टिगेशन चालू में है, और आरोपियों के नाम उजागर होती है, हम उनकी धरपकड़ करते हैं। सीसीटीवी मिले? हाँ, હું આપને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટી સફળતા મળી છે। નવસારીની અંદર અગાઉ વિજલપુર પોલીસ સ્ટેશન અને બિલીમોરા પોલીસ સ્ટેશનની અંદર 2 જુદી જુદી ઘટનાઓ બની હતી, જેની અંદર આરોપીઓ દ્વારા પોલીસની ઓળખાણ આપીને રસ્તા ઉપર જતી મહિલાઓને પોતાના સોના સુરક્ષિત રાખવાનું આશ્વાસન આપીને એ સોનાની ચોરી કરવામાં આવ્યું હતું। તે બંને ઓફેન્સીસની ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી, અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બંને ઓફેન્સીસના 2 આરોપીઓ બાદશાહ ખાન અને અયુબ ભૂરા શેખ એ બંનેની એમ્બેવેલી પૂનાથી ધરપકડ કરવામાં આવી છે। તેમને આ ધરપકડનું ઓપરેશનની અંદર નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને થાને સિટી ક્રાઇમ બ્રાન્ચનું આ જોઈન્ટ ઓપરેશન હતું, જેની અંદર 30થી વધારે પોલીસ કર્મચારી અને બંને યુનિટ્સના ઇન્સ્પેક્ટર્સ પણ જાતે સામેલ હતા, અને આ બંને આરોપીઓની ધરપકડ કરી છે। આ બંને આરોપીઓની ધરપકડ કર્યા પછી 9 જેટલા ઓફેન્સીસ જો છે તે ડિટેક્ટ થાય છે, જો કે વિજલપુર પોલીસ સ્ટેશન, બિલીમોરા પોલીસ સ્ટેશન, વડોદરા સિટી પોલીસ સ્ટેશન, ભરૂચ ડિસ્ટ્રિક્ટ, વાપી, બીડ મહારાષ્ટ્ર, પુણે અને મુંબઈ, આ 9 જેટલા એફઆઈઆર જો છે તે એફઆઈઆરનું ડિટેક્શન આ બંને આરોપીઓની ધરપકડથી થાય છે। એના સિવાય બીજા 5 જેટલા ગુનાઓ એમના દ્વારા આચરેલ હોવાની હકીકત સામે મળી છે। આ બંને આરોપીઓ ખિલાફ ઓલરેડી 5 અને 7 જેટલા એફઆઈઆર મહારાષ્ટ્ર સ્ટેટની અંદર જુદા જુદા ગુના નંબરથી રજિસ્ટર્ડ છે, અને નવસારી પોલીસ દ્વારા નવસારીના બંને ગુનાઓ અને વલસાડ ડિસ્ટ્રિક્ટના એક ગુનાનો તમામ મુદ્દામાલ અંદાજિત બધું ભેગા મળીને 5,21,000 રૂપિયાનો મુદ્દામાલ બરામદ કરવામાં આવ્યું છે। આમાં મુખ્ય આરોપી કોણ છે? કેવી રીતે આ લોકો કામ કરતા હતા? આ બંને આરોપીઓની જો એમઓ છે તે મોટાભાગે ઈરાની ગેંગ તરીકે આ લોકો પોલીસ પાર્લેન્સમાં ઓળખાય છે, અને આમની એમઓ વિક્ટિમને પહેલાં ભરોસામાં લાવવાની હતી, અને પોતાની પોલીસને રીતે ઓળખાણ આપે અને એમને પોતાની સેફટી માટે કંઈ ઇન્સ્ટ્રક્શન્સ આપે, જો કે એ સેફટીના ઇન્સ્ટ્રક્શન્સને લઈને આરોપી એમના કોન્ફિડન્સમાં આવી જાય, અને પછી હાથની સફાઈથી એ કિંમતી મુદ્દામાલ જો છે એમના પોકેટમાંથી કે એમના પર્સમાંથી ચોરી કરીને આરોપ લોકો ગુના આચરતા। આમાં બીજા કોઈ આરોપીઓ? અત્યારે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે, એન્ડ
વીલ ફાઇન્ડ આઉટ આફ્ટર ધ ઇન્વેસ્ટિગેશન. गैंग में कितने लोग शामिल हो सकते हैं? આ ગેંગની અંદર બીજા લોકોની હોવાની પણ શક્યતા પોલીસને અત્યારે નકારી નથી શકાઈ હતી અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે અને જેવી રીતે બીજા લોકોના નામ આવશે અમે એમની આગળની ધરપકડ કરીશું. गैंग में महिलाएं भी हैं? અત્યાર સુધી એવી રીતે કે ભાઈ ગેંગની અંદર મળીને જો ક્રાઇમ કરતા હોય મહિલાઓ હોય એવી રીતેની કોઈ હકીકત સામે